હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. તો હું આવી ગઈ ત્યાં નવો ટ્રાવેલ વ્લોગ લઈને, કેમ કે નવા ચશ્મા પહેર્યા એટલે ઉતારવો તો પડે જ ને વ્લોગ. પછી મારા પપ્પાને ટાટા બાય બાય કરી ને મારી બેનને ખબર નહીં શું થયું હતું, પપ્પાને ટાટા કેવું અઘરું પડતું હતું. કંઈ નહીં, આપણે વ્લોગમાં ફોકસ કરીએ. તમે જોઈ શકો છો કે અહીં મારી બેન મોબાઈલ જોઈ છે ને હું ને મારા મમ્મી અહીં બહારનો વ્યૂ આનંદ માણીએ છીએ. ને ખબર નહીં હવે આ નહીં બ્લોગમાં આવવું છે, શું કરીએ હવે. પછી તમે જોઈ શકો છો કે અહીં કેરીના મસ્ત મસ્ત બાગ દેખાય છે અને કેરી દેખાય છે અને ખાવાનું મન પણ થાય છે. આપણે કેરી હાથમાં આવે એમ નથી, બાકી હાથમાં આવે તો આગળ ઝાપટી લઈએ. પછી અહીં તમે જ્યારે પણ તમે આવો ને તો તમે છે ને તાલાળાથી ઉના કે ઉનાથી વેરાવળનો જ્યારે પણ તમે ટ્રેનનો સફર કરો ને ત્યારે તમને આ બારીએ બેઠવાનું જ મન થશે, કેમ કે ત્યાંનો વ્યૂ એવો મસ્ત હોય છે. આ વ્યૂ મસ્ત માણતા આપણે વિડીયો પણ ઉતારી લીધો અને શાંતિથી બેઠા જોતા હતા, કેમ કે પછી બીજા માણસ બેઠા હોય ને. વેરાવળ આવી ગયું ત્યાંથી ખબર જ પડી જાય કે આ વેરાવળ આવી ગયું છે. અને પછી અમે રિક્ષામાં બેઠી, મારી બેન કે મારો વ્લોગ લેની હું કામ નથી લેતી. તો પછી જોઈ લો તમે મારી બેનના નખરા. જુઓ તો ખરી મારી બેનના નખરા મારથી વધારે છે. તો હવે ઘરે પહોંચી ગયા છે. તો લાઇક એન્ડ શેર સબસ્ક્રાઈબ બાય.